વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। પાઠ નંબર 2નો આજે આપણે બીજો ભાગની શરૂઆત કરીએ। એ પહેલાં પ્રથમ ભાગમાં આપણે શું ચર્ચા કરી ગયા એની ચર્ચા કરશું। પ્રથમ ભાગમાં આપણે ચર્ચા કરી હતી ભારતીય સંસ્કૃતિ અને સમુદાય। આ પાઠમાંથી ફરીથી બેનો યાદ કરાવી દઉં। આ પાઠમાંથી બોર્ડમાં 10 માર્કના પ્રશ્ન પૂછાય છે। એક પ્રશ્ન એ વિભાગમાં, એક પ્રશ્ન બી વિભાગમાં, એક પ્રશ્ન સી વિભાગમાં પૂછાતો નથી, એક પ્રશ્ન ડી વિભાગમાં 3 માર્કનો અને એક પ્રશ્ન ઈ વિભાગમાં 5 માર્કના પ્રશ્નમાં પૂછાય છે। ટોટલ 10 માર્કનો પ્રશ્ન પૂછાય છે, જેની ચર્ચા આપણે આગલા ભાગમાં કરી છે। થોડુંક પુનરાવર્તન કરી લઈએ એ પહેલાં એક સૂચના આપી દઉં। તમારી પાસે PDF ફાઇલ આવી ગઈ છે અથવા તમારી પાસે પાઠ્યપુસ્તક છે તો પાઠ્યપુસ્તક તમારે ભેગું રાખવાનું છે, તો જ તમને ખબર પડશે, બાકી ખબર નહીં પડશે। ખાસ ધ્યાનમાં રાખજો, પાઠ્યપુસ્તકની વિગતો જ પાઠ્યપુસ્તકનો બહારનો એક પણ પ્રશ્ન પૂછાતો નથી। આપણે પાઠ 1માં ચર્ચા કરી ગયા ભારતીય સંસ્કૃતિ। પહેલાં સંસ્કૃતિ કોને કહેવામાં આવે એની વ્યાખ્યા જોઈ। કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ એટલે સંસ્કૃતિ, 1 માર્કના પ્રશ્નમાં પૂછાય છે। ત્યાર પછી આપણે ભાતીગળ સંસ્કૃતિની ચર્ચા કરી। ભાતીગળ સંસ્કૃતિ 21મી સદીમાં કઈ રીતે વિકાસ પામી એની ચર્ચા કરી હતી। ત્યાર પછી ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટે ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા આપી છે એની ચર્ચા કરી। ભારતીય સંસ્કૃતિના 6 જેટલા લક્ષણો જોવા મળે છે, 6 લક્ષણોની ચર્ચા કરી, જે 5 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે છે। 5 માર્કના પ્રશ્નમાં પૂછાય તો 5 કે 6 પોઈન્ટ સમજાવવાના છે। જો એ જ પ્રશ્ન 2 માર્કના પ્રશ્નમાં પૂછાય તો ફક્ત પોઈન્ટ લખવાના છે। ત્યાર પછી આપણે ચર્ચા કરી હતી ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો। ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો 3 પ્રકારના છે, જેમાં આપણે પ્રથમની ચર્ચા કરી, બીજાની ચાલુ છે। પ્રથમ છે પ્રશિષ્ટ પરંપરા અથવા માર્ગી પરંપરા। આ પરંપરામાં મોટાભાગે વિદ્યાશાખાનો ઉપયોગ કરવામાં આવેલો છે। એ વિદ્યાશાખાઓની ચર્ચા કરી, એની સાથે વિદ્યાશાખાની સાથે એની સાથે જે કાંઈ શાસ્ત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે શાસ્ત્રોની ચર્ચા કરી હતી। મૂળ સંસ્કૃત ભાષામાં લખાયેલી છે એટલા માટે એને પ્રશિષ્ટ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે। એની સાથે એનો લાભ બહુજન સમાજ લઈ શકેલો નથી। શા માટે નથી લઈ શકેલો એની ચર્ચા પણ આપણે કરી છે, 2 માર્કના પ્રશ્નમાં પૂછાય છે। ત્યાર પછી ભારતીય સંસ્કૃતિનું બીજું સ્વરૂપ લોક સંસ્કૃતિની પણ આપણે શરૂઆત કરી હતી। 4 પેરેગ્રાફ અથવા 4 સમાજશાસ્ત્રીઓ દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યાઓની ચર્ચા કરી છે। 4 વ્યાખ્યાઓમાં આપણે પહેલી વ્યાખ્યા જોઈએ હતી જોરાવરસિંહ જાદવની વ્યાખ્યા, બીજી વ્યાખ્યા જોઈએ હતી મહાપાત્રની વ્યાખ્યા, ત્રીજી વ્યાખ્યા જોઈએ હતી યાજ્ઞિકની વ્યાખ્યા અને ચોથી વ્યાખ્યા કૃષ્ણદેવ ઉપાધ્યાયની વ્યાખ્યાની આપણે ચર્ચા કરી છે। ખાસ ધ્યાનમાં રાખજો, ઘણી વખત નામ સહિત વ્યાખ્યા પૂછવામાં આવે છે। જો આપણને નામની ખબર નહીં હશે, બીજાની વ્યાખ્યા લખાઈ જશે તો તમારી વ્યાખ્યા ખોટી પડશે। ત્યાર પછી આપણે ચર્ચા કરવાના છે ત્યાર પછીના પેરેગ્રાફમાં પેજ નંબર 12 ઉપર ભારતની બહુમતી પ્રજા સદીઓથી લોક સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે। આ પરંપરા મૌખિક રહી હોવાથી પુસ્તકનો સીધો આધાર તેના વિકાસમાં જોવા મળતો નથી। એક પેઢીમાંથી બીજી પેઢીમાં હસ્તાંતર થાય તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો છે। ખાસ ધ્યાનમાં રાખજો, ભારતીય સંસ્કૃતિ અથવા લોક સંસ્કૃતિ એ મૌખિક છે। પ્રશિષ્ટ સંસ્કૃતિમાં ચોક્કસ પ્રકારના લેખો લખાયેલા હોય છે, ચોક્કસ પ્રકારના શાસ્ત્રો અસ્તિત્વમાં આવેલા છે અને મૂળ સંસ્કૃત ભાષામાં લખાયેલા છે। ત્યારે લોક સંસ્કૃતિ એ મોટાભાગે લોકમુખે મૌખિક રીતે રજૂ થયેલી છે અને એક પેઢી પાસેથી બીજી પેઢીમાં હસ્તાંતરણ થાય છે। દાખલા તરીકે ગુજરાતમાં 27 જેટલી આદિવાસીઓની જ્ઞાતિ જોવા મળે છે। દરેક જ્ઞાતિઓની બોલી અલગ અલગ પ્રકારની જોવા મળે છે। એ બોલી મોટાભાગે દરેક જ્ઞાતિના વ્યક્તિઓ પોતાના સંતાનને શીખવતા હોય છે અને એ રીતે એક પેઢી પાસેથી બીજી પેઢી પાસે જાય છે। ભૌગોલિક રીતે વિશાળ પ્રદેશ અને વિવિધ આબોહવા ધરાવતા ભારતમાં ભૌગોલિક વાતાવરણ મુજબ લોક સંસ્કૃતિ જોવા મળે છે। જે પ્રમાણે વાતાવરણ જોવા મળે છે એના આધારે લોક સંસ્કૃતિ અસ્તિત્વમાં આવતી હોય છે। એટલે અહીંયા આગળ મોટાભાગે પ્રદેશે લોક સંસ્કૃતિ અલગ અલગ પ્રકારની જોવા મળે છે। ભારત એ કૃષિ અર્થવ્યવસ્થા વાળો દેશ, ભારત મોટાભાગે કૃષિ અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છે અને એને ધ્યાનમાં રાખીને મોટાભાગે ખેતીને ધ્યાનમાં લેવામાં આવેલું છે। ગ્રામ્ય પરિવેશને ધ્યાનમાં રાખીને એ પ્રકારના લોકગીતો, લોકનાટ્ય સ્વરૂપો અથવા ચિત્રકલા વિકસેલી જોવા મળે છે। આદિવાસી સંસ્કૃતિ અને લોક સંસ્કૃતિ આ સંદર્ભે ઘણું સામ્ય જોવા મળે છે, જે આપણે એના પછીના પોઈન્ટમાં જોવાના છે। આદિવાસી સંસ્કૃતિ
માં કોનો સમાવેશ કરવામાં આવે છે એ વિગતો એના પછી આવે છે, પણ આદિવાસી સંસ્કૃતિ અને લોક સંસ્કૃતિ એકબીજા સાથે સમન્વય ધરાવતી જોવા મળે છે. જ્યારે કેટલાક અંશો પ્રશિષ્ટ સંસ્કૃતિના મોટાભાગે લોક સંસ્કૃતિમાં જોવા મળતા હોય છે. વિભિન્ન પહેરવેશ, જુદા જુદા પ્રદેશોમાં પહેરવેશ અલગ અલગ પ્રકારનું જોવા મળે છે. એની સાથે શૃંગારના ભિન્ન ભિન્ન સ્વરૂપો. પહેરવેશની રીતે જોઈએ તો દક્ષિણ ગુજરાતનો પહેરવેશ અલગ જોવા મળે છે, ઉત્તર ગુજરાતનો પહેરવેશ અલગ જોવા મળે છે, સૌરાષ્ટ્રનો પહેરવેશ અલગ જોવા મળે છે. એની સાથે શૃંગારના સાધનો પણ જુદા જુદા સ્વરૂપમાં જોવા મળે છે. કચ્છના બહેનો જુદા પહેરતા હોય છે, રાજસ્થાની બહેનો જુદા પહેરતા હોય છે. આમ પ્રદેશે પ્રદેશે વિભિન્નતા જોવા મળતી હોય છે. એ જ રીતે રોજિંદા ભોજનની વૈવિધ્ય અને સાથે બાર ગાવે બોલી બદલાય, જેની ચર્ચા આપણે પહેલા ચેપ્ટરમાં પણ કરેલી છે. બાર ગાવે બોલી બદલાતી જોવા મળે છે. એ પણ ભારતીય સંસ્કૃતિનું સુપેરે વ્યક્ત થતું જોવા મળે છે. ત્યાર પછી ખાસ ધ્યાન રાખજો બહેનો, 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ભારતમાં લોક સંસ્કૃતિનું દર્શન કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ભારતમાં લોક સંસ્કૃતિનું દર્શન કઈ કઈ સંસ્કૃતિઓમાં જોવા મળે છે? ગુજરાતમાં ગરબા અને ભવાઈ, પંજાબમાં ભાંગડા, મહારાષ્ટ્રમાં લાવણી અને આસામમાં બિહુ. ખાસ ધ્યાનમાં રાખજો, ભેગું પૂછવામાં આવે છે ગુજરાત, પંજાબ, મહારાષ્ટ્ર અને આસામમાં કઈ લોક સંસ્કૃતિના દર્શન થતા જોવા મળે છે અથવા કઈ લોક સંસ્કૃતિ જોવા મળે છે. ગુજરાતમાં ગરબા અને ભવાઈ, પંજાબમાં ભાંગડા, મહારાષ્ટ્રમાં લાવણી અને આસામમાં બિહુનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોઈ એક પોઈન્ટ કાઢીને એ 1 માર્કના પ્રશ્નમાં પણ પૂછવામાં આવે છે. ખાસ ધ્યાનમાં લેજો, 1 માર્કના પ્રશ્નમાં આ રીતે પૂછવામાં આવે વિકલ્પમાં, ગુજરાતમાં કઈ લોક સંસ્કૃતિ જોવા મળે છે? વિકલ્પમાં આપવામાં આવ્યું છે ગરબા, ભાંગડા, લાવણી કે બિહુ, અથવા આસામમાં કઈ લોક સંસ્કૃતિ જોવા મળે છે. 1 માર્કના પ્રશ્નમાં વિકલ્પમાં મૂકવામાં આવે, અથવા મરાઠમાં કઈ સંસ્કૃતિ જોવા મળે 1 માર્કના પ્રશ્નમાં મૂકવામાં આવે. એ જ રીતે સંસ્કૃતિ, લોક સંસ્કૃતિનો અનુભવ 3 જગ્યાએ જોવા મળે છે, જે પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલું નથી. ખાસ ધ્યાનમાં રાખજો, 3 વિભાગમાં જોવા મળે છે, જે પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલું નથી. હાલો બહેનો, ગુજરાતમાં ગરબા અને ભવાઈ જોવા મળે છે, પંજાબમાં ભાંગડા જોવા મળે છે, મરાઠમાં લાવણી જોવા મળે છે, આસામમાં બિહુ જોવા મળે છે. એની ચર્ચા કરી. એની સાથે 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે, લોક સંસ્કૃતિનો અનુભવ કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? લગ્ન પ્રસંગે, જન્મ પ્રસંગે અને મૃત્યુ પ્રસંગે જોવા મળે છે. લગ્ન પ્રસંગે લગ્ન ગીતો ગાવાતા હોય એ પ્રદેશ અલગ પ્રકારના જોવા મળે છે. એ જ રીતે મરણ પ્રસંગે મરસિયા ગાવાતા હોય છે, એ લોક સંસ્કૃતિના દ્રષ્ટાંતો છે. ત્યાર પછી આવે છે ભારતીય સંસ્કૃતિનું ત્રીજું સ્વરૂપ. ભારતીય સંસ્કૃતિનું ત્રીજું સ્વરૂપ એ આદિવાસી સંસ્કૃતિ છે. ધ્યાનમાં રાખજો બહેનો, 3 પોઈન્ટ અલગ અલગ છે. 3 માર્કની ટૂંક નોંધમાં પૂછવામાં આવે છે. પહેલો પોઈન્ટ હતો એ પ્રશિષ્ટ પરંપરા અથવા માર્ગી પરંપરા, બીજું હતું લોક સંસ્કૃતિ, અને ત્રીજું આવે છે આદિવાસી સંસ્કૃતિ. 1 માર્કના પ્રશ્નમાં અથવા 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે. ખાસ ધ્યાનમાં રાખજો, ભારતીય લોક સંસ્કૃતિના સ્વરૂપો જણાવો. 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે તો આ 3 પોઈન્ટ છે: પ્રશિષ્ટ પરંપરા, લોક સંસ્કૃતિ અને આદિવાસી સંસ્કૃતિ. જેમાં આપણે 2ની ચર્ચા કરી. બંને પ્રશ્ન 3 માર્કના પ્રશ્નમાં પૂછાય અથવા 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે. આદિવાસી સંસ્કૃતિ એ ત્રીજું સ્વરૂપ છે. આદિકાળથી આ ભૂમિમાં રહેતા આદિવાસીઓની સંખ્યા ભારતમાં નોંધપાત્ર છે. આદિવાસીની સંસ્કૃતિ આગવી ઓળખ ધરાવતી હોવાથી તેને જાણવી જરૂરી છે. મોટાભાગે ભારતમાં આપણે અગાઉ જોયું એ પ્રમાણે આદિવાસીઓને જુદા જુદા નામોથી ઓળખવામાં આવે. એમાં એક શબ્દ છે આદિવાસીઓ ભારતના મૂળ વતનીઓ છે. શા માટે એને મૂળ વતનીઓ તરીકે ઓળખવામાં આવે? જુદા જુદા સમયે જુદી જુદી પ્રજા આવીને રાજ કરી ગઈ. દરેક પ્રજા એ આવેલી પ્રજા સાથે ભળી ગયેલી જોવા મળે છે. જ્યારે આદિવાસીઓ પોતાનો વિસ્તાર છોડીને બીજા વિસ્તારમાં જતી રહેલી છે, અને એને ધ્યાનમાં રાખીને એ જ્ઞાતિઓમાં ભળેલી જોવા મળતી નથી, અને એટલા માટે એને આદિવાસીઓને ભારતના મૂળ વતનીઓ તરીકે ઓળખવામાં આવે છે, જે આપણે આગળ પણ જોવાના છે. આદિવાસી સંસ્કૃતિને સમજવી હોય તો ભારતીય સંસ્કૃતિ સભ્યતાના સંદર્ભમાં જ જોઈ સમજી શકાય છે. આદિવાસી સંસ્કૃતિ શાસ્ત્રીય કે પ્રશિષ્ટ લોક સંસ્કૃતિથી જુદી પડે છે. મોટાભાગે પ્રશિષ્ટ સંસ્કૃતિ આપણે જોઈએ છે
પ્રશિષ્ટ સંસ્કૃતિમાં સંસ્કૃત સાહિત્યનો ઉપયોગ કરવામાં આવેલો છે અને એને ધ્યાનમાં રાખીને ત્યાં આગળ મોટાભાગે લખાણ જોવા મળે છે. લખાણને ધ્યાનમાં રાખીને લખાણ આદિવાસી સંસ્કૃતિઓમાં જોવા મળતું નથી, ફક્ત બોલીઓ જોવા મળે છે. એ જ રીતે લોક સંસ્કૃતિની વાત કરવામાં આવે તો લોક સંસ્કૃતિમાં પણ કેટલીક બાબતો એ મૌખિક જોવા મળે છે, મોટાભાગની બાબતો મૌખિક છે, જ્યારે કેટલીક બાબતો લખાણમાં જોવા મળતી હોય છે. એટલે આદિવાસી સંસ્કૃતિ એ પ્રશિષ્ટ સંસ્કૃતિ અને લોક સંસ્કૃતિથી જુદી પડતી હોય છે. જો કે આદિવાસી સંસ્કૃતિ લોક સંસ્કૃતિના ઘણા તત્વો ધરાવતી જોવા મળે છે. લોક સંસ્કૃતિમાં કેટલાક તત્વો જોવા મળે છે એ આદિવાસી સંસ્કૃતિ ધરાવતી જોવા મળે છે. પરંતુ પ્રશિષ્ટ સંસ્કૃતિ સાથે અપવાદ રૂપે જ એ સંકલન કે સંબંધ ધરાવતી જોવા મળે છે. આદિવાસી સંસ્કૃતિ એ પ્રાચીન અને આધુનિક સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે. એટલે કે પ્રાચીન સમયમાં અસ્તિત્વમાં આવેલી છે અને આધુનિકતામાં પણ કેટલાક તત્વોનો એમાં સમાવેશ કરવામાં આવેલો છે. આદિવાસી સંસ્કૃતિની આગવી ઓળખ વર્ષો સુધી અકબંધ રહેલી જોવા મળે છે. પણ આપણે જાણીએ છીએ જુદા જુદા સમયે જુદી જુદી પ્રજા આવીને રાજ કરી ગઈ હતી અને એ પ્રજા મોટાભાગે આદિવાસીઓને પોતાનો ધર્મ સ્વીકારવા માટેના પ્રલોભનો આપવામાં આવેલા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં કેટલીક આદિવાસીઓને ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા કેટલાક પ્રલોભનો આપવામાં આવેલા છે અને એ પ્રલોભનોને ધ્યાનમાં રાખીને એણે માંગણી કરી હતી કે પોતાનો ધર્મ અંગીકાર કરો, તમને મફત શિક્ષણ આપવામાં આવશે, મફત અનાજ આપવામાં આવશે. અને એને ધ્યાનમાં રાખીને કેટલાક આદિવાસીઓએ પોતાનો ધર્મનો ત્યાગ કરીને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરેલો છે. એ જ રીતે કેટલાક સરકાર દ્વારા કેટલાક લાભો આપવામાં આવે છે, કારણ કે કચડાલા વર્ગમાં એનો સમાવેશ કરવામાં આવેલો છે. અને એને ધ્યાનમાં રાખીને અત્યારે સાક્ષરતાનો દર આ જ્ઞાતિઓમાં પણ ઊંચો આવેલો છે અને એને ધ્યાનમાં રાખીને મોટાભાગે આ સંસ્કૃતિ અત્યારે લુપ્ત થતી જોવા મળે છે, ખાસ કરીને બોલીની બાબતમાં. આદિવાસી આમ ત્યાર પછી આવે છે આદિવાસી સંસ્કૃતિની વ્યાખ્યા. ધ્યાનમાં રાખજો બહેનો, ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ લોક સંસ્કૃતિની વ્યાખ્યા, ભૂપેન્દ્ર ભટ્ટ એ લોક સંસ્કૃતિની વ્યાખ્યા પણ આપેલી છે. ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટે એ ભારતીય સંસ્કૃતિ લોક સંસ્કૃતિને ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા આપેલી છે. એની સાથે ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટે આદિવાસીઓની પણ વ્યાખ્યા આપવામાં આવેલી છે. આદિવાસી સંસ્કૃતિની પણ વ્યાખ્યા આપેલી છે. પ્રકૃતિ સાથેનો સીધો સંપર્ક અને પર્યાવરણીય સંતુલન જાળવતી જીવન રીતોને મહત્વ આપતી સામૂહિક ઉત્સવ ઉજવણી નાચગાન અને સામૂહિક જીવનનું પ્રભુત્વ ધરાવતી સંસ્કૃતિ એટલે આદિવાસી સંસ્કૃતિ. બેનો 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે, આદિવાસી સંસ્કૃતિ એટલે શું? પ્રકૃતિ સાથેનો સીધો સંપર્ક. મોટાભાગે આદિવાસીઓ જંગલ વિસ્તારમાં વસવાટ કરતા હોય છે અને એને ધ્યાનમાં રાખીને એનો સીધો સંપર્ક જોવા મળે છે. પર્યાવરણનો વધુમાં વધુ લાભ આદિવાસીઓ લઈ શકતા જોવા મળે છે. એની સાથે સામૂહિક ઉત્સવ ઉજવવામાં આવતો હોય છે. જે કાંઈ ઉજવણી કરવામાં આવે છે એ ઉજવણીમાં નાચગાન કરવામાં આવતું હોય છે અને સામૂહિક જીવનનું પ્રભુત્વ ધરાવતી સંસ્કૃતિ એટલે આદિવાસી સંસ્કૃતિ. આદિવાસીઓની સંસ્કૃતિના દર્શન ક્યાં આગળ થાય છે? 2 માર્કના પ્રશ્નમાં અથવા 1 માર્કના પ્રશ્નમાં આ પ્રશ્ન મૂકવામાં આવે છે. ખાસ ધ્યાનમાં રાખજો, આ પ્રશ્ન સ્વાધ્યાયમાં પણ મૂકવામાં આવેલો છે. આદિવાસીઓની સંસ્કૃતિના દર્શન ક્યાં આગળ થાય છે? 3 શબ્દ છે. જીવન રીતો, એટલે કે દરેક આદિવાસીઓની જીવન જીવવાની રીત અલગ અલગ પ્રકારની છે. દરેક આદિવાસીઓના રિવાજો અલગ અલગ પ્રકારના જોવા મળે છે અને અલગ અલગ પ્રકારની માન્યતાઓ જોવા મળે છે. 3 શબ્દ છે. આદિવાસીઓની સંસ્કૃતિના દર્શન ક્યાં આગળ થાય છે? 3 શબ્દ છે. જીવન રીતો, તેના રિવાજો અને માન્યતાઓ. આમ 1 માર્કના પ્રશ્નમાં વિકલ્પોમાં આ પ્રશ્ન મૂકવામાં આવેલો છે. ત્યાર પછી આદિવાસી સંસ્કૃતિના 4 લક્ષણો છે. બેનો ધ્યાનમાં રાખજો, લક્ષણો અલગ છે અને લાક્ષણિકતા અલગ છે. આદિવાસી સંસ્કૃતિના કલાના લક્ષણો અલગ છે. એકનો જવાબ બીજામાં ન લખાઈ જાય એની ખાસ કાળજી લેવાની છે. 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે અથવા એકાદ વખત બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. નીચેનામાંથી આદિવાસી સંસ્કૃતિમાં કયા લક્ષણોનો સમાવેશ કરવામાં આવે છે? 1 માર્કના પ્રશ્નમાં વિકલ્પમાં પૂછાયેલો છે, જેમાં સ્વાધ્યાયમાં પણ પ્રશ્ન મૂકવામાં આવેલો છે. 4 લક્ષણો આપવામાં આવેલા છે, જેમાં પહેલું લક્ષણ છે કદમાં નાની, બીજું વિવિધતા, ત્રીજું વિશિષ્ટતા અને ચોથું સ્વાવલંબન. ખાસ ધ્યાનમાં રાખજો બહેનો, 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે, આદિવાસી સંસ્કૃતિના લક્ષણો જણાવો. લાક્ષણિકતા અલગ છે, આદિવાસીઓના લક્ષણો અલગ છે અને આદિવાસી કલાના
વિશિષ્ટ લક્ષણો અલગ છે. અહીંયા આગળ પ્રશ્ન 2-3 વખત વાંચવાનો છે. આદિવાસી સંસ્કૃતિના લક્ષણો જણાવો. તો અહીંયા આગળ આપવામાં આવેલા 4 લક્ષણો: કદમાં નાની, વિવિધતા, વિશિષ્ટતા અને સ્વાવલંબનનો સમાવેશ કરવામાં આવેલો છે. આ ચારેય લક્ષણો આદિવાસી સમાજની ભૌગોલિક અને વસ્તી વિષયક પરિસ્થિતિ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. ત્યાર પછી આવે છે આદિવાસી કલા સંસ્કૃતિ. બેનો અહીંયા આગળ ખાસ ધ્યાનમાં લેજો. 5 માર્કના પ્રશ્નમાં પૂછાય. 5 માર્કના પ્રશ્નમાં પૂછાય તો અહીંયા આગળ આદિવાસી કલા સંસ્કૃતિના 3 વિભાગ પાડવામાં આવેલા છે: ચિત્રકલા, ગીત સંગીત નૃત્ય કલા અને માટી કલા. 3 વિભાગ પાડવામાં આવેલા છે. ધ્યાનમાં રાખજો, 5 માર્કના પ્રશ્નમાં પૂછાય તો 3 વિભાગ સમજાવવાના છે. આદિવાસીઓમાં જોવા મળતી ચિત્રકલા, આદિવાસીઓમાં જોવા મળતા ગીત સંગીત નૃત્ય કલા અને આદિવાસીઓમાં જોવા મળતા માટી કલા. જો 5 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે આદિવાસી કલા સંસ્કૃતિ સમજાવો તો 3 સમજાવવાના છે. પણ માની લો કોઈ એક પોઈન્ટ કાઢીને પૂછવામાં આવે આદિવાસી કલા સંસ્કૃતિમાં ચિત્રકલા સમજાવો, આદિવાસી કલા સંસ્કૃતિમાં ગીત સંગીત નૃત્ય કલા સમજાવો, આદિવાસી કલા સંસ્કૃતિમાં માટી કલા સમજાવો, તો ફક્ત જે પોઈન્ટ પૂછવામાં આવેલો છે એ જ પોઈન્ટ લખવાનો છે. ખાસ ધ્યાનમાં રાખજો, એ પ્રશ્ન 3 માર્કમાં મૂકી શકાય. 3 માંથી ગમે તે પૂછવામાં આવે તો જે વિગત પૂછવામાં આવેલી છે એ વિગત જ લખવાની છે. જેમાં આદિવાસી કલા સંસ્કૃતિ, આદિવાસી જે કામ કરે છે તે સહજ સ્વાભાવિક હોય છે. જે કાંઈ કામ કરવામાં આવે છે એ સ્વાભાવિક રીતે કરવામાં આવતું હોય છે. તેઓ કળાને સૌંદર્ય નિર્માણનું સાધન સમજતા નથી. જે કાંઈ સૌંદર્ય કરે છે, શરીર માટે હોય કે અન્ય જગ્યાએ હોય, એ મોટાભાગે સૌંદર્યનું નિર્માણનું સાધન તરીકે સ્વીકારતા નથી. તેઓના માટે તો એ જીવનનું અભિન્ન અંગ છે. આદિવાસી કલા એ અંગે વધુ સ્પષ્ટતા કરતાં કહી શકાય કે આદિવાસી સંસ્કૃતિમાં કલાના કેટલાક વિશિષ્ટ લક્ષણો આપવામાં આવેલા છે. ખાસ ધ્યાનમાં રાખજો બેના, 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે. ધ્યાનમાં રાખજો, ઉપર આપણે પોઈન્ટ જોયો હતો આદિવાસી સંસ્કૃતિના લક્ષણો જણાવો, તો 4 છે. આદિવાસી સંસ્કૃતિના લક્ષણો જણાવો તો 4 છે: કદમાં નાની, વિવિધતા, સ્વાવલંબન અને વિશિષ્ટતા. આ 4 લક્ષણો છે. ત્યારે અહીંયા આગળ પ્રશ્ન બદલાઈ જશે: આદિવાસી સંસ્કૃતિમાં કલાના વિશિષ્ટ લક્ષણો જણાવો. 2 માર્કના પ્રશ્નમાં પૂછાય તો અહીંયા આગળ આપવામાં આવેલા 8 પોઈન્ટ છે. અંગ્રેજી શબ્દ મૂકવામાં આવેલો છે. અંગ્રેજી નહીં આવડે તો લખવાની જરૂર નથી. માધ્યમ, સાધનો, પ્રક્રિયા, ઉપયોગ, શિક્ષણ, જીવનતત્વ, સાતત્ય, સહવાસ અને વિજ્ઞાન. આ 8 જેટલા એ આદિવાસી સંસ્કૃતિના કલાના વિશિષ્ટ લક્ષણો છે. બેનો ખાસ ધ્યાનમાં લેજો, આદિવાસી સંસ્કૃતિના લક્ષણો અલગ છે. આગલા પોઈન્ટમાં આપણે જોશું અનુસૂચિત જનજાતિના લક્ષણો જણાવો. એ આગલા ચેપ્ટરમાં આવે છે. અહીંયા આગળ આદિવાસી કલાના કેટલાક વિશિષ્ટ લક્ષણોની વાત કરવામાં આવેલી છે. આપણે અહીંયા તેમની 3 બાબતોની ચર્ચા કરવાના છીએ: આદિવાસી કલા સંસ્કૃતિમાં ચિત્રકલા, આદિવાસી કલા સંસ્કૃતિમાં ગીત સંગીત નૃત્ય કલા અને આદિવાસી કલા સંસ્કૃતિમાં માટી કલા. 3નો આપણે અભ્યાસ કરવાનો છે. 3 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે કોઈ એક પોઈન્ટ કાઢીને આદિવાસી કલા સંસ્કૃતિમાં ચિત્રકલા સમજાવો. એમાંથી 1 માર્કના કે 2 માર્કના પ્રશ્ન પણ પૂછાય છે. જેમાં ચિત્રકલા, રાઠવાઓના પીઠોરાના ચિત્રો 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે. ધ્યાનમાં રાખજો, 1 માર્કના પ્રશ્નમાં એ પ્રશ્ન પૂછવામાં આવે છે: રાઠવાઓમાં કયા ચિત્રકલા જોવા મળે છે? પીઠોરાના ચિત્રો, ચૌધરીના નવાનાના ચિત્રો, કુંકણીના પસલીના ચિત્રો, ભીલોના ભરાડીના ચિત્રો, ભીલગરાસિયાના ગોત્રજના ચિત્રો. ધ્યાનમાં રાખજો, 1 માર્કના પ્રશ્નમાં એ પ્રશ્ન મૂકવામાં આવે છે. દાખલા તરીકે ચૌધરીઓના કયા ચિત્રકલા જોવા મળે છે? તો નવાનાના, કોકણીમાં પૂછવામાં આવે તો પસલીના અને ભીલગરાસિયામાં પૂછવામાં આવે તો ગોત્રજના. મોટાભાગે આ ચિત્રકલા મોટાભાગે દરેક આદિવાસીઓમાં જોવા મળતી હોય છે. રાઠવા લોકોના ઘરની દિવાલ પર જે ચિત્ર દોરાય છે તેને શું કહેવામાં આવે? 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન મૂકવામાં આવે. રાઠવા લોકોના ઘરની દિવાલ ઉપર જે ચિત્ર દોરવામાં આવે તેને શું કહેવામાં આવે? 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે. દેવ પીઠોરો અથવા પીઠોરાના ચિત્રો દોરવામાં આવે છે. એ ચિત્રો કઈ રીતે દોરવામાં આવે છે એની વિગતો આપવામાં આવેલી છે. ચિત્રો
દોરતા પહેલા તેની સાથે જીવન ગુજારે છે. ચિત્ર દોરતા પહેલા બધા ભેગા મળીને એ ચિત્રે છે. ચિત્ર કરે ત્યારે દરેક વ્યક્તિઓ ઉપવાસ કરે છે. ચિત્ર કરતા પહેલા 7 લીપણ કુંવારી કન્યાઓ દ્વારા કરાવવામાં આવે છે. સંગીત સાથે નાચગાન કરવામાં આવે છે અને ચિત્રો દોરવામાં આવે છે. ચિત્ર એ સમૂહ જીવનનું ઉત્સવનું તત્વ છે. એટલે ખાસ ધ્યાનમાં રાખજો, દેવ પીઠોરાને ચિત્ર દોરવામાં આવે તે સમયે બધા ભેગા મળીને ચિત્ર દોરે છે. એ દિવસે બધા ઉપવાસ રાખે છે. ચિત્ર દોરતા પહેલા 7 લીપણ કુંવારી કન્યાઓ દ્વારા કરવામાં આવે છે. સંગીત વગાડવામાં આવે છે, નાચગાન કરવામાં આવે છે અને ચિત્ર દોરવામાં આવે છે. અને એ જ સમૂહ જીવનનું ઉત્સવનું તત્વ તરીકે સ્વીકારે છે. તેઓના ચિત્રોમાં 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે. બહેનો ખાસ ધ્યાનમાં રાખજો, 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે. આદિવાસીઓમાં કલામાં પીઠોરાના ચિત્રોમાં કયા ચિત્રો દોરવામાં આવે છે? 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે. જેમાં ચિત્રોમાં રાજા આવે, ખેડૂત આવે, ઝાડપાન આવે, સૂરજચંદ્ર આવે, જીવડા આવે, પશુ પક્ષી આવે અને આ બધા દોરવામાં આવે ને એમાં ભભકદાર રંગો પૂરવામાં આવે છે. આ રીતે પીઠોરાનું ચિત્ર દોરવામાં આવતું હોય છે. આમ 3 માર્કની ટૂંકનોંધમાં પૂછવામાં આવે અથવા 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે તો અહીં આગળ આપવામાં આવેલા જુદી જુદી જ્ઞાતિઓના ચિત્રકલાનો ઉલ્લેખ કરવાનો છે. ભીલ ગરાસિયાનું પૂછવામાં આવે તો ગોત્રજાના ચિત્રો જોવા મળતા હોય છે. રાઠવાના પૂછવામાં આવે તો પીઠોરાના ચિત્રો આવે છે. આમ ખાસ ધ્યાનમાં રાખજો બહેનો, 3 માર્કની ટૂંકનોંધમાં આટલી વિગતનો ઉલ્લેખ કરવાનો છે. આમાં જ 1 માર્કના કે 2 માર્કના પ્રશ્નો પણ આવી જતા હોય છે. ત્યાર પછી આદિવાસી કલા સંસ્કૃતિનું બીજું સ્વરૂપ અથવા બીજો વિભાગ ગીત સંગીત નૃત્ય કલા, એ પણ 3 માર્કની ટૂંકનોંધમાં પૂછવામાં આવે છે. 3 માર્કના પ્રશ્નમાં પૂછવી શકાય ગીત સંગીત નૃત્ય કલા અથવા અંદર આપવામાં આવેલી કેટલીક વિગતો પણ 1 અથવા 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે છે. ગીત સંગીત અને નૃત્ય આદિવાસી જીવન સંસ્કૃતિના મહત્વના અંશો છે. 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન મૂકવામાં આવે. આદિવાસી જીવન સંસ્કૃતિના મહત્વના અંશો કયા છે? પ્રશ્ન સાંભળી લેજો બહેનો. આદિવાસી જીવન સંસ્કૃતિના મહત્વના અંશો કયા છે? ગીત, સંગીત અને નૃત્ય. ગીત, સંગીત અને નૃત્ય તેઓના આર્થિક રીતે વિષમ જીવનમાં નવી ચેતના, ઉલ્લાસ અને પ્રાણ સિંચવાનું કામ મોટાભાગે આ અંશો દ્વારા કરવામાં આવતું હોય છે. જ્યારે આર્થિક પ્રવૃત્તિ એટલે કે ખેતી કામ કરતા હોય કે અથવા મજૂરી કામ કરતા હોય અને કેટલીક વખત વિષમ પરિસ્થિતિ આવે એ સમય મોટાભાગે ગીત દ્વારા, સંગીત દ્વારા કે નૃત્ય દ્વારા પોતાનામાં રહેલા જે વિષમ પરિસ્થિતિ છે એ નાબૂદ કરવા માટેના પ્રયત્નો કરતી હોય છે આ જ્ઞાતિઓ દ્વારા. આદિવાસી સંગીત કલામાં તેમના સંગીતના જુદા જુદા વાદ્યોનું ખૂબ જ મહત્વ જોવા મળે છે. વાદ્યો એટલે વાજિંત્ર. મોટાભાગે આદિવાસી સંગીત કલામાં જુદા જુદા સંગીતના વાજિંત્રોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ વાદ્યો એટલે કે આ વાજિંત્રો લાકડાના બનાવવામાં આવેલા હોય, હાડકાના બનાવવામાં આવેલા હોય અથવા ચામડાના બનાવવામાં આવેલા હોય છે. 1 માર્કના પ્રશ્નમાં બેનો પૂછી શકાય આદિવાસીઓના વાજિંત્રો શાના દ્વારા બનાવવામાં આવેલા હોય છે? લાકડામાંથી બનાવવામાં આવેલા હોય છે, હાડકામાંથી બનાવવામાં આવેલા હોય છે અથવા ચામડામાંથી બનાવવામાં આવેલા હોય છે. 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે. એ જ રીતે આગળ 1 માર્કના પ્રશ્નમાં બીજા પણ પૂછી શકાય ચામડામાંથી કયા વાજિંત્રો બનાવવામાં આવે છે? આદિવાસી ગીત સંગીતમાં ચામડામાંથી કયા વાજિંત્રો બનાવવામાં આવે છે? ઢોલ બનાવવામાં આવે છે, ડોબરું બનાવવામાં આવે છે, નગારું બનાવવામાં આવે છે. એ ત્રણેયમાં ચામડાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. મોટાભાગે ચર્મવાદ્યોમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? 1 માર્કના પ્રશ્નમાં પણ પ્રશ્ન પૂછી શકાય ઢોલ, ડોબરું અને નગારુંનો સમાવેશ કરવામાં આવે છે. એ જ રીતે સુશીર વાદ્યો. સુશીર એટલે કાણાવાળા. જે કાણાવાળા વાદ્યો હોય, કાણાવાળા વાજિંત્રો હોય એને સુશીર વાદ્યો તરીકે ઓળખવામાં આવે છે. સુશીર વાદ્યોમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? જેમાં વાંસળી આવી શકે, શંખ આવી શકે, શરણાઈ આવી શકે, ભૂંગળ આવી શકે. એનો સમાવેશ મોટાભાગે સુશીર વાદ્યોમાં કરવામાં આવતો હોય છે. 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે સુશીર એટલે સમજી લેવાનું છે કાણાવાળા વાજિંત્રો. કાણાવાળા વાજિંત્રોમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? તંતુવાદ્ય એટલે તારવાળા વાદ્યો. તારવાળા વાદ્યોમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે. તારવાળા વાદ્યોમાં કોનો સમાવેશ કરવામાં આવે? તારવાળા વાદ્યોમાં તંબુરો આવે,
સારંગી આવે, બોરનો સમાવેશ કરવામાં આવે છે. ધ્યાનમાં રાખજો, ચામડાના વાદ્યો અલગ છે, કાણાવાળા વાજિંત્રો અલગ છે અને તારવાળા વાજિંત્રો અલગ છે. એક એક માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે, જેમાં મોટાભાગે ત્રણેયનો ઉલ્લેખ અલગ અલગ રીતે કરવામાં આવેલો છે. એ ઉપરાંત ડોબરું વગાડવામાં આવે, ત્રાસા વગાડવામાં આવે અને મંજીરા પણ વગાડવામાં આવતા હોય છે, અને એ પણ સંગીત વાદ્યોમાં એનો પણ સમાવેશ કરવામાં આવે છે. લોકગીતો જે ઋતુઓ, દેવો અને સામાજિક જીવનને વણી લેતા ગીતોનો તેમાં સતત ગાન કરતા જોવા મળે છે. આદિવાસીઓના જીવનમાં નાચ ગાનનું ખૂબ જ મહત્વ છે. મોટા ભાગે મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે જો ખેતીકામ કરતા હોય અથવા મજૂરી કરતા હોય અને થાકી જાય તે સમયે મોટા ભાગે એ લોકો જુદા જુદા નૃત્યો કરતા હોય છે. જીવનમાં નાચ ગાનનું એમાં ખૂબ જ મહત્વ જોવા મળતું હોય છે. તેવાના નૃત્યો સામૂહિક હોય છે. કોઈ એક જ વ્યક્તિ નાચ કરતો નથી, પણ સમૂહમાં 10, 15, 20, 25 વ્યક્તિઓ દ્વારા એકી સાથે નૃત્ય કરવામાં આવતું હોય છે. જેમાં એક માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે, આદિવાસીઓમાં લોકનૃત્યમાં કોનો સમાવેશ કરવામાં આવે? ઘેરૈયા નૃત્ય, ડાંગ જિલ્લાનું તારફા નૃત્ય, ડાકણી નૃત્ય અને ડોબરું નૃત્ય. ધ્યાનમાં રાખજો, એક માર્કના પ્રશ્નમાં આ રીતે પ્રશ્ન પૂછવામાં આવે, આદિવાસીઓમાં સામૂહિક નૃત્યો કયા જોવા મળે છે? આદિવાસીઓમાં સામૂહિક નૃત્યો કયા જોવા મળે છે? ઘેરૈયા નૃત્ય, ડાંગનું તારફા નૃત્ય અને ડાકણી નૃત્ય અને ડોબરું નૃત્ય જોવા મળે છે. જેમાં એક જ વ્યક્તિ નાચતી જોવા મળતી નથી, ઘણી બધી વ્યક્તિઓ એકી સાથે નાચતી જોવા મળે છે. આમ 3 માર્કના પ્રશ્નમાં પૂછાય, એક એક માર્કના પ્રશ્ન પણ ઘણા અંદર આવી જાય છે. ધ્યાનમાં રાખજો બહેનો, આદિવાસીઓમાં ચિત્રકલા અલગ છે, આદિવાસીઓમાં ગીત સંગીત કળા અલગ છે અને આદિવાસીઓમાં માટી કલા અલગ છે. જેમાં હવે આવે છે ત્રીજી કલા, માટી કલા. 3 કલાનો સમાવેશ કરવામાં આવેલો છે. એ પણ 3 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે. માટી કલા, આદિવાસીઓમાં વિશિષ્ટ માટી કલા સંસ્કૃતિ જોવા મળે છે. મોટાભાગે માટીમાંથી જુદી જુદી મૂર્તિઓ બનાવવામાં આવતી હોય છે. આદિવાસીઓમાં વિશિષ્ટ માટી કલા સંસ્કૃતિ જોવા મળે છે. તેઓ માટીમાંથી વાસણો બનાવે છે, રમકડા બનાવે છે અને દેવોની મૂર્તિ બનાવે છે. આદિવાસીઓ મોટાભાગે માટીમાંથી વાસણો બનાવે છે, રમકડા બનાવે છે અને દેવ મૂર્તિ બનાવે છે. ગુજરાતના પોશીના વિસ્તારના ભીલ ગરાસિયા માટીના ઘોડાઓ દેવને ચડાવે છે. વિદ્યાર્થી બહેનો, આ પ્રશ્ન 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછી શકાય. ગુજરાતના સાબરકાંઠામાં આવેલ પોશીના એક તાલુકો છે. ગુજરાતમાં સાબરકાંઠા વિસ્તારમાં આવેલો સાબરકાંઠાનો એક તાલુકો છે. પોશીના વિસ્તારમાં ભીલ ગરાસિયા માટીના ઘોડાઓ દેવને ચડાવે છે. પ્રશ્ન આ રીતે પૂછવામાં આવે છે, ગુજરાતમાં ભીલ ગરાસિયા, પોશીના ભીલ ગરાસિયા દેવોને શું ચડાવે છે? માટીના ઘોડાઓ. અથવા ગુજરાતના પોશીના વિસ્તારના કયા આદિવાસીઓ માટીના ઘોડાઓ દેવને ચડાવે છે? ભીલ ગરાસિયા. 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. તેઓ એ ઘોડાને જીવતા ઘોડા જેટલું જ મહત્વ આપે છે. જે કાંઈ દેવ મૂર્તિ બનાવવામાં આવે છે એ દેવ મૂર્તિમાં જીવતું છે એવું જ માની લેવામાં આવતું હોય છે. ગુજરાતમાં આદિવાસી જાતિ પૈકી કેટલીક જ્ઞાતિઓની નામ અહીંયા આગળ આપવામાં આવેલા છે. આમ તો આદિવાસીઓમાં 27 જેટલી જ્ઞાતિઓ ગુજરાતમાં જોવા મળે છે અને ભારતમાં 450 કરતાં પણ વધારે જ્ઞાતિઓ જોવા મળે છે. જેમાં ચૌધરી, ગામિત, ધોળિયા, ભીલ, રાઠવા આ જ્ઞાતિઓમાં મોટાભાગે માટીમાંથી શું શું બનાવવામાં આવે છે? માટી કલાઓમાં કઈ કઈ મૂર્તિઓ બનાવવામાં આવે છે? 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે. આદિવાસીઓમાં માટી કલાઓમાં કઈ કઈ મૂર્તિઓ બનાવવામાં આવે છે? માટીના ઘોડા બનાવવામાં આવે, હાથી બનાવવામાં આવે, વાઘ બનાવવામાં આવે, ગાય બનાવવામાં આવે, બળદ બનાવવામાં આવે, પુરુષ બનાવવામાં આવે, સ્ત્રી બનાવવામાં આવે. અને મોટાભાગે આ મૂર્તિ બનાવ્યા પછી આ મૂર્તિને દેવને ચડાવવામાં આવે છે. મોટાભાગે આમાં પ્રકૃતિનો અંશ છે માને છે. આ તમામ મૂર્તિઓ બનાવે છે એમાં જીવતું જ છે, એમાં જીવ છે એમ જ માની લેવામાં આવે છે અને આ તમામ પ્રકૃતિના અંશ છે તેમ માની લેવામાં આવે છે. તેવા ભાવ અને વિચાર આદિવાસી સંસ્કૃતિમાં હંમેશા મહત્વ ધરાવે છે. આમ બેનો 5 માર્કના પ્રશ્નમાં પૂછાય, આદિવાસી કલા સંસ્કૃતિ સમજાવો. આદિવાસી
કલા સંસ્કૃતિ સમજાવો તો 3 સમજાવવાના છે. 1 માર્કના પ્રશ્નમાં પૂછાય આદિવાસીઓમાં કઈ કઈ કલા સંસ્કૃતિ જોવા મળે છે, તો 3 બાબત છે: ચિત્રકલા, ગીત સંગીત કલા અને માટી કલા. 1 માર્કના પ્રશ્નમાં પૂછાય તો આ લખવાની છે. 3 માર્કના પ્રશ્નમાં પૂછાય તો દરેક પોઈન્ટ ધ્યાનમાં રાખજો. દરેક પોઈન્ટ બધા ભેગા મળીને પોઈન્ટ પૂછવામાં આવતા નથી. કોઈ એક પોઈન્ટ કાઢીને એ 3 માર્કની ટૂંક નોંધમાં પૂછવામાં આવે છે. ત્યાર પછી આપણે અત્યાર સુધી ચર્ચા કરીએ સંસ્કૃતિ ઉપર જ હતી. સંસ્કૃતિ કોને કહેવામાં આવે, ભારતીય સંસ્કૃતિ કોને કહેવામાં આવે, ભારતીય સંસ્કૃતિના કયા કયા લક્ષણો છે, ભારતીય સંસ્કૃતિના કયા 3 સ્વરૂપો છે. 3 સ્વરૂપોમાં પ્રશિષ્ટ પરંપરા, લોક સંસ્કૃતિ અને આદિવાસી પરંપરા અથવા આદિવાસી સંસ્કૃતિ. 3નો આપણે ઉલ્લેખ કર્યો. ત્યાર પછી આપણે પાઠમાં બીજા ભાગ તરફ જઈએ છીએ. ભારતીય સમુદાય. ભારતીય સમુદાય આમ તો 4 સમુદાયમાં વિભાજિત થયેલો છે: ધાર્મિક સમુદાય, ગ્રામીણ સમુદાય, શહેરી સમુદાય અને આદિવાસી સમુદાય. 4 સમુદાયમાં એ વિભાજિત થયેલો છે. એ પહેલા આપણે સમુદાય કોને કહેવામાં આવે એની વ્યાખ્યા જોઈએ. સમુદાય કોને કહેવામાં આવે એની વ્યાખ્યા જોઈએ. 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે. સમુદાય એટલે નિશ્ચિત ભૌગોલિક પ્રદેશમાં વસવાટ કરતા, ચોક્કસ પ્રદેશ નક્કી કરવામાં આવેલો હોય, એ પ્રદેશમાં જ એ લોકો વસવાટ કરતા હોય, સમાન સંસ્કૃતિ ધરાવતા હોય અને અમેપણાની સામૂહિક ભાવના ધરાવતા હોય, પારસ્પરિક સંબંધ ધરાવતા હોય, એકબીજા સાથે સંબંધો ધરાવતા હોય એવા માનવ સમૂહને સમુદાય તરીકે ઓળખવામાં આવે છે. 1 અથવા 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે. સમુદાય એટલે નિશ્ચિત ભૌગોલિક પ્રદેશમાં વસવાટ કરતા, સમાન સંસ્કૃતિ અને અમેપણાની સામૂહિક ભાવના ધરાવતા, પારસ્પરિક સંબંધ ધરાવતા માનવ સમુદાયને કે માનવ સમૂહને સમુદાય તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાનમાં રાખજો. 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે સમુદાય અલગ છે અને ધાર્મિક સમુદાય અલગ છે. હવે પછી આપણે ભારતમાં જોવા મળતા 4 સમુદાયોની ચર્ચા કરવાના છીએ. ભારતમાં જોવા મળતા 4 સમુદાયોની ચર્ચા કરવાના છે. ખાસ ધ્યાનમાં રાખજો બહેનો, 4 પ્રકારના સમુદાયો છે. ભારતમાં કયા કયા સમુદાયો જોવા મળે છે 2 માર્કના પ્રશ્નમાં પૂછાય. ધાર્મિક સમુદાય, ગ્રામ સમુદાય, નગર સમુદાય અને આદિવાસી સમુદાયનો સમાવેશ કરવામાં આવે છે. એ પહેલા પ્રથમ પ્રકાર છે ધાર્મિક સમુદાય, જેની ચર્ચા આપણે પહેલા ચેપ્ટરમાં પણ કરેલી છે. એ પહેલા ધાર્મિક સમુદાય કોને કહેવામાં આવે એની વ્યાખ્યા જોઈ લઈએ. ધાર્મિક સમુદાય કોને કહેવામાં આવે એની વ્યાખ્યા જોઈ લઈએ. ધ્યાનમાં રાખજો બહેનો, સમુદાયની વ્યાખ્યા અલગ છે અને ધાર્મિક સમુદાયની વ્યાખ્યા અલગ છે. સમુદાયની વ્યાખ્યા અલગ છે અને ધાર્મિક સમુદાયની વ્યાખ્યા અલગ છે. ધાર્મિક સમુદાય એટલે 2 માર્કના પ્રશ્નમાં પૂછાય. ધાર્મિક સમુદાય એટલે એવું ચોક્કસ જૂથ કે જેને પોતાનું આગવું તત્વજ્ઞાન એટલે એક લોજિક હોય, પૂજા ઉપાસના પદ્ધતિ હોય, ધાર્મિક માન્યતાઓ હોય, વિધિ વિધાનો હોય અને આચાર સંહિતામાં સમાનતા હોય, એને ધાર્મિક સમુદાય તરીકે ઓળખવામાં આવે. ધાર્મિક સમુદાય એટલે એવું ચોક્કસ જૂથ કે જેને પોતાનું આગવું તત્વજ્ઞાન હોય, પૂજા ઉપાસના પદ્ધતિ અલગ પ્રકારની જોવા મળે, ધાર્મિક માન્યતાઓ જોવા મળતી હોય અને વિધિ વિધાનો જોવા મળતા હોય, એના આચાર સંહિતાના નિયમો સરખા જોવા મળતા હોય અને ધાર્મિક સમુદાય તરીકે ઓળખવામાં આવે છે. બહેનો, અહીં આગળ ધાર્મિક સમુદાયની વ્યાખ્યા જોયા પછી ભારત એ બહુધર્મી દેશ છે. ભારત એ બહુધર્મી દેશ છે. ખાસ ધ્યાનમાં રાખજો બહેનો, આપણા સ્વાધ્યાયમાં પણ પ્રશ્ન મૂકવામાં આવેલો છે અને 5 માર્કના પ્રશ્નમાં બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ભારત દેશ બહુધર્મી દેશ છે, આ વિધાન સમજાવો. આપણા પાઠ્યપુસ્તકમાં એનો જવાબ 2 જ પેરેગ્રાફમાં છે. આપણા પાઠ્યપુસ્તકમાં એનો જવાબ 2 જ પેરેગ્રાફમાં આપવામાં આવેલો છે. આપણો ભારત દેશ બહુધર્મી દેશ શા માટે ઓળખવામાં આવે છે? તેમાં જુદા જુદા ધાર્મિક સમુદાય જોઈ શકાય છે. ધ્યાનમાં રાખજો, અહીંયા આગળ આપણે પહેલા ચેપ્ટરમાં જોયું 7 ધર્મ છે. હિન્દુ ધર્મની ટકાવારી લખવાની છે, મુસ્લિમ ધર્મની ટકાવારી લખવાની છે, ખ્રિસ્તી ધર્મની ટકાવારી લખવાની છે, શીખ, બૌદ્ધ અને જૈન કે પારસી યહૂદીની ટકાવારી લખવાની છે. ભારતમાં શા માટે બહુમતી ધર્મ છે અથવા બહુધર્મી દેશ છે? તો ભારતમાં હિન્દુઓની વસ્તી 79.80% છે, મુસ્લિમની વસ્તી 14.23% છે, ખ્રિસ્તીની વસ્તી 2.30% છે, શીખની વસ્તી 1.72% છે, બૌદ્ધની વસ્તી 0.70% છે, જૈનની વસ્તી 0.30
37% છે. પારસી અને યહૂદીની વસ્તી 0.88% છે. ભારતમાં આ જુદા જુદા ધર્મની ટકાવારી 5 માર્કના પ્રશ્નમાં પૂછાય તો અવશ્ય આમાં લખવાની છે. આપણા પાઠ્યપુસ્તકમાં ટકાવારી આપવામાં આવેલી નથી. દરેક ધર્મની ટકાવારી લખવાની છે, દરેક ધર્મ લખવાના છે. ભારતમાં દરેક ગામ કે શહેરમાં દરેક ધર્મના ધાર્મિક પ્રતીકો જોવા મળે છે. હિન્દુઓનું મંદિર, મુસ્લિમોની મસ્જિદ, ખ્રિસ્તીનું ગિરજાઘર અથવા ચર્ચ, શીખનું ગુરુદ્વારા, પારસીનું અગિયારી, જૈનનું દેરાસર, આમ દરેક ધર્મના ધાર્મિક પ્રતીકો જોવા મળતા હોય છે. અને આ ધાર્મિક પ્રતીકોનો ઉલ્લેખ કરવાનો છે. 1 માર્કના પ્રશ્નમાં પણ પૂછાય છે. પણ એની સાથે આપણે 5 માર્કની ચર્ચા કરીએ છીએ એટલે દરેક ગામ કે શહેરમાં આવા ધાર્મિક પ્રતીકો જોવા મળતા હોય છે દરેક ધર્મના. ભારતના બંધારણની કલમ 25(1) દરેક વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે સ્વીકારવાનો અધિકાર આપવામાં આવેલો છે. ભારતમાં કોઈ ધર્મ ઊંચો નથી, કોઈ ધર્મ નીચો નથી. કલમ નંબર 25(1) પ્રમાણે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ પાળી શકે છે, પ્રચાર કરી શકે છે, પ્રસાર કરી શકે છે, ફાવે તો ચાલુ રાખી શકે, ન ફાવે તો બદલાવી શકે. ભારતમાં બિન સાંપ્રદાયિકતા સ્વીકારવામાં આવેલી છે. બધા જ ધર્મને સરખું મહત્વ આપવામાં આવેલું છે. વિશ્વમાં લગભગ આવી સ્થિતિ કોઈ દેશમાં જોવા મળતી નથી. પણ ભારતમાં બધા જ ધર્મના લોકો વસવાટ કરે છે અને બધા જ ધર્મને સરખું મહત્વ આપવામાં આવેલું છે. વિશ્વમાં ભારતમાં પ્રવર્તતી ધાર્મિક વિશ્વાસની સહિષ્ણુતા અને વિવિધતાની સ્વીકૃતિ ઉદાહરણરૂપ બને છે. ભારતમાં બધા જ પ્રકારના લોકો પોતાની ધાર્મિક શ્રદ્ધાને માનવા અને તેને સુરક્ષિત રાખવા સ્વતંત્ર છે. આમ ધ્યાનમાં રાખજો બેનો, 5 માર્કના પ્રશ્નમાં પૂછાય. ભારત બહુધર્મી દેશ છે સમજાવો. તો ધર્મ લખવાના છે, ધર્મની સામે ટકાવારી લખવાની છે. દરેક ધર્મના ધાર્મિક પ્રતીકો, એ પછી હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, પારસી, જે કાંઈ ધર્મના ધાર્મિક પ્રતીકો જોવા મળશે એનો ઉલ્લેખ કરવાનો છે. અને કલમ નંબર 25(1) નો ઉલ્લેખ કરવાનો છે. ફક્ત ટૂંકમાં જ જવાબ છે અને 5 માર્કનો પ્રશ્ન છે. બેનો, આ જ પ્રશ્ન 3 માર્કની ટૂંક નોંધમાં પૂછાય. આ જ પ્રશ્ન 3 માર્કની ટૂંક નોંધમાં પૂછાય તો એ સમયે તમારે ફક્ત 3 માર્કને ધ્યાનમાં રાખીને જવાબ લખવાનો છે. ધ્યાનમાં રાખજો, ત્યાં આગળ કદાચ ધર્મ અને ધર્મની ટકાવારી તમે નહીં લખશો તો ચાલશે. ધર્મ અને ધર્મની ટકાવારી નહીં લખશો તો ચાલશે. આમ અહીંયા આગળ સમુદાય કોને કહેવામાં આવે, સમુદાયની વ્યાખ્યાની સાથે ધાર્મિક સમુદાય કોને કહેવામાં આવે, ભારતમાં કેટલા સમુદાયો જોવા મળે છે એની ચર્ચા આપણે હવે પછી કરવાના છીએ.